નમસ્તે મિત્રો, આપણે એકલા પરિપથોમાં ઇન્ડક્ટરને અવરોધ લઈ લીધો. હવે એક આ કેપેસિટર રહી ગયો છે, એને લઈ લઈએ. તેમાં પહેલો કે કેપેસિટર ધરાવતા એસી પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ, અથવા એવું લખે કે કેપેસિટિવ પરિપથ, અથવા એને શુદ્ધ કેપેસિટિવ પરિપથ પણ કહેવામાં આવે છે. એટલે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવવું. તો આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં શુદ્ધ કેપેસિટિવ કેપેસિટિવ એસી પરિપથ દર્શાવ્યો છે. હવે આમાં ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે ડીસી પરિપથમાં પણ કેપેસિટર ભણ્યા ચેપ્ટર 2 માં. ફેર શું? તો ખાસ ધ્યાન રાખજો કે આપણે કેપેસિટર છે અને એ કેપેસિટરને ડીસી બેટરી સાથે જોડીએ. જેવું તમે ડીસી બેટરી સાથે જોડો, માનો કે અહીંયા કળ આપણે મૂકીએ, જેવી કળ દબાવીએ, ડીસી પરિપથ સાથે જોડવામાં આવે એટલે તરત જ પ્રવાહ ચાલુ થાય. અને એ પ્રવાહ ક્યાં સુધી? તો કેપેસિટર ચાર્જ થાય ત્યાં સુધી પ્રવાહ ચાલુ રહે અને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે આ પરિપથમાં પ્રવાહ શૂન્ય થઈ જાય અથવા પ્રવાહ અટકી જાય. એટલે કે ડીસી બેટરી છે એ માત્ર કેપેસિટરને ચાર્જ કરે ત્યાં સુધી જ પ્રવાહ પસાર થાય અને ચાર્જ થયા પછી પ્રવાહ અટકી જાય. એટલે પ્રવાહને પૂરેપૂરો અટકાવે. જ્યારે આપણે એસી પરિપથની વાત કરીએ તો એસી પરિપથમાં જ્યારે એસી સ્ત્રોત સાથે કેપેસિટરને જોડવામાં આવે ત્યારે કેપેસિટરમાં અહીંયા જે પ્રવાહ છે એ વોલ્ટેજ છે ઉલટ સુલટ છે. એટલે થશે શું કે એક દિશાના વોલ્ટેજ માટે કેપેસિટર વિદ્યુત ભારિત થશે અને ત્યાર પછી આની દિશા બદલાશે. એટલે કે અનુક્રમે આવતા બીજા અર્ધચક્ર દરમિયાન કેપેસિટર છે એ વિદ્યુત વિભારિત થશે. એટલે વિદ્યુત ભારિત થશે એ દરમિયાન પ્રવાહ વધતો જશે, પાછો ઘટીને 0 થશે અને પાછો વિદ્યુત વિભારિત થશે. એટલે પ્રવાહની દિશા ઉલટાઈ જશે અને ઉલટાયેલી દિશામાં પ્રવાહ વધી મહત્તમ થઈ શૂન્ય થશે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે એસી વોલ્ટેજના અનુક્રમે આવતા ચક્રો દરમિયાન કેપેસિટર છે એ વિદ્યુત ભારિત અને વિદ્યુત વિભારિત એટલે કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થાય છે. એટલે કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ થાય છે અને આ દરમિયાન એ પૂરેપૂરો પ્રવાહને રોકતું નથી પણ પ્રવાહને નિયંત્રિત કરે છે. એટલે એસી સ્ત્રોત સાથે કેપેસિટર જોડવામાં આવે ત્યારે એ પ્રવાહને નિયંત્રિત કરે છે. નિયંત્રિત એટલે પ્રવાહને કંટ્રોલિંગ કરે છે. આમાં એવું હોતું નથી. અને હવે આપણે એ કંટ્રોલિંગ થયેલો અથવા નિયંત્રિત પ્રવાહ કેટલો હોય, કેવું સૂત્ર હોય આપણે ભણીએ. તો ખાસ યાદ રાખજો કે આકૃતિમાં એક શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ દર્શાવેલ છે અને કોઈ ટી ક્ષણે ધારો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ છે અને માટે ખાસ યાદ રાખજો અહીં એસી વોલ્ટેજ, અહીં આટલી વાત લખી જ દેવાની કે અહીંયા વોલ્ટેજ V બરાબર શું છે કે Vm sin ઓમેગા. આ તો ખાસ લખી જ દેવાનું. હવે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે અને માટે ખાસ યાદ રાખજો અહીંયા લાગુ પાડેલો જે વોલ્ટેજ V છે એ કેટલો હોય કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો. ગાળાનો નિયમ વાપરીએ તો
એટલે આપણે એમ કહી શકીએ કે કિર્ચોફના ગાળાના નિયમ મુજબ સિગ્મા એપ્સિલોન t 0 થાય એ અહીંયા નહીં લખીએ ચાલશે, લખવું હોય તો લખી શકાય. અને માટે આનો વોલ્ટેજ બરાબર આનો વોલ્ટેજ તો જ 0 થાય, એટલે કે આનો વોલ્ટેજ આપણે શું કહીશું, v કહીશું તત્કાલીન, એટલે કે t સમય v બરાબર કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ q બાય c. આપણે ભણ્યા છીએ કેપેસિટરમાં q બરાબર cv, આ સૂત્ર ભણેલા છીએ અને એના પરથી v બરાબર q બાય c. અહીંયા સ્મોલ v એટલા માટે AC માં આપણે બીજી ABCD ના સિમ્બોલ વાપરીએ છીએ. હવે ખાસ યાદ રાખજો કે v બરાબર શું કહેવાય, Vm sin omega t, અને માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા v ની જગ્યાએ Vm sin omega t લઈએ તો q બાય c થાય, અને આના પરથી q નું સમીકરણ શું થાય, q બરાબર c આ બાજુ આવે એટલે c into Vm sin omega t. આ આપણું સમીકરણ નંબર, આને આપણે 1 કહી દઈએ, આ આપણું સમીકરણ નંબર 2 થશે. હવે એક મહત્વની વાત યાદ રાખજો આમાં કે આપણે તો પ્રવાહની જરૂર છે, વોલ્ટેજ છે એ સમયનું વિધેય છે, એટલે પ્રવાહ પણ સમય સાથે બદલાશે અને પ્રવાહ સમય સાથે બદલાશે. અહીંયા કેપેસિટર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય છે એટલે સમય સાથે આના પરનો વિદ્યુતભાર પણ બદલાતો હશે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રવાહ I બરાબર શું થાય, તો કે પ્રવાહ I બરાબર dq by dt, અને માટે પ્રવાહ I આનું વિકલન એટલે આનું વિકલન, આમાં c અને Vm છે એ તો અચળ છે એટલે d dt કોને લાગશે, જે t નું વિધેય હોય એને લાગે, sin omega t. અને માટે પ્રવાહ નીચે આવી જાય છે કે નહીં જરા જોઈ લેજો. I શું થાય તો કે c Vm sin નું વિકલન cos થાય, એવું તમે ભણી ગયા છો. sin નું વિકલન cos થાય, t નો સહગુણક ઓમેગા છે, સંકલનમાં ભગાય વિકલનમાં ગુણાય, આપણે વિકલન કરીએ છીએ એટલે ઓમેગા અહીંયા ગુણાવાનો. કેમ ઓમેગા ગુણાય તમે બધા સમજી ગયા છો. એટલે I નું સૂત્ર આપણું આવું આવ્યું, સમીકરણ આ cos વાળું આવ્યું. ખાસ યાદ રાખજો, સમીકરણ નંબર આપણે આના 3 કહી દઈએ, પણ એક વાત ખાસ યાદ રાખજો, આને આપણે I તે પણ દર્શાવી શકીએ, I બરાબર ઓમેગા c into Vm cos omega t. કારણ પહેલા આપી દઈએ, ખાસ યાદ રાખજો, કારણ આપણે પહેલા આપી દઈએ કે sin omega t વત્તા પાઈ બાય 2, sin પાઈ બાય 2 વત્તા omega t બરાબર cos omega t થાય. આનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા શું થશે, cos omega t ની જગ્યાએ શું લખાય, sin omega t વત્તા પાઈ બાય 2. આવું સમીકરણ થશે આપણું સમીકરણ નંબર 4. ખાસ યાદ રાખજો કે અહીંયા સુધી ક્લિયર. હવે આપણું આ જે સમીકરણ છે એ કોના જેવું દેખાય છે, તો અહીંયા આને આપણે I બરાબર, આને આપણે Im કહીશું. એટલે સમીકરણ 4 માં I બરાબર આપણે આને Im કહી શકીએ. સમજી લેજો બરાબર ખાસ. V બરાબર Vm sin, I બરાબર Im sin. એટલે આ જે સાઇન સાથેનો જે સહગુણક છે એ કંપ વિસ્તાર મહત્તમ હોય, પણ કંપ વિસ્તાર એક પ્રવાહ છે તો પ્રવાહનો કંપ વિસ્તાર થાય, એટલે I Im sin omega t plus pi by 2 થશે. આપણું આ સમીકરણ નંબર 5. સમીકરણના ક્રમ વધી જાય, ગભરાઈ જવાનું નહીં. જ્યાં Im બરાબર શું છે, તો કે જ્યાં Im omega c, Im omega c Vm,
હવે ખાસ યાદ રાખજો, આને આપણે આવી રીતે દર્શાવીએ કે Im ઇઝ ઇક્વલ ટુ Vm. આ ઓમેગા સી ને છેદના છેદમાં મૂકી શકાય, એકના છેદમાં ઓમેગા સી. છેદનો છેદ અંશમાં આવે તો અંશને છેદના છેદમાં આપણે મૂકી શકીએ. આના જેવું છે, આને જરા પતાવી દઈએ. અહીંયા Vm ભાગ્યા 1 ઓમેગા સી ને શું કહેવામાં આવે છે? xc કહેવામાં આવે છે. આ સમીકરણ નંબર 6. અમે વચ્ચે જ પતાવ્યું, ચોપડીમાં થોડું વધારાની વાત કરેલી છે, પછી લખેલું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, Im બરાબર Vm ભાગ્યા 1 ઓમેગા સી. જેમ આપણે Im ઇઝ ઇક્વલ ટુ Vm ભાગ્યા R અવરોધ ધરાવતા પરિપથમાં Im બરાબર અથવા I બરાબર V ભાગ્યા R, એમ અવરોધ જેમ વોલ્ટેજના કંપવિસ્તારને સીમિત કરે છે, એમ અહીંયા 1 ઓમેગા સી એ કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહને સીમિત કરે છે, વોલ્ટેજ ને પ્રવાહને. એટલે ખાસ યાદ રાખજો કે અવરોધ વાળા પરિપથની આપણે વાત કરીએ તો આ સમીકરણ 6 એ અવરોધના પરિપથ માટેના સમીકરણ I બરાબર V ભાગ્યા R જેવું છે. એટલે પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અહીંયા પણ પ્રવાહનો કંપવિસ્તાર બરાબર વોલ્ટેજનો કંપવિસ્તાર ભાગ્યા અવરોધ હોવો જોઈએ. એટલે 1 ઓમેગા સી ને શું કહેવાય? ખાસ ધ્યાન રાખજો, આ 1 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ xc. એ શું છે? અવરોધના જેવું પરિમાણ છે. એ શું કરે છે તો કે માત્ર કેપેસિટિવ એ કેવા પરિપથ? માત્ર કેપેસિટિવ અથવા શુદ્ધ કેપેસિટિવ પરિપથમાં પ્રવાહના કંપવિસ્તારને અથવા સીમિત કરે છે. સીમિત એટલે કંટ્રોલિંગ. તેનો એકમ કેવો છે તો કે xc 1 ઓમેગા સી બરાબર xc. એને શું કહેવામાં આવે છે? કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. અને કઈ બાબત પર આધાર રાખે? xc ચલે છે 1 ઓમેગા અને xc ચલે છે 1 c. એટલે કોણીય આવૃત્તિ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ યાદ રાખજો, ઓમેગા એલ માં xl માં એ ઓમેગા અને એલ ના સમપ્રમાણમાં હતું. હવે એક વાત, અહીંયા પ્રવાહનું સમીકરણ મેળવો કે તો તમારે અહીંયા સુધી મેળવી કાઢવાનું અને આ વાત પણ કરી દેવાની. અહીંયા xc નો એકમ શું છે કે xc નો એકમ 1 ઓમેગા સી નો એકમ ઓમ છે. એનો સિમ્બોલ શું તો કે ઓમેગા. સ્ક્રીનશોટ લઈ લેજો આનો અને સરસ તૈયાર કરી લખી દેજો. મિત્રો, હવે આ જે માત્ર કેપેસિટર અથવા શુદ્ધ કેપેસિટી ઉપર એસી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વિના ફેઝર અને તરંગ દોરી કળા તફાવતની ચર્ચા, તો ખાસ યાદ રાખજો, આમાં તમે નોટ ખુલ્લી રાખજો અને હું દોરું એ પ્રમાણે દોરજો. જ્યારે આ બાબત પૂછાય એટલે ખાસ પહેલા આપણે બે અક્ષો કાઢી દેવાની. પહેલું કામ આપણું આ, એમાં બે અક્ષોમાં આપણે પહેલા વોલ્ટેજનો ફેઝર દોરીશું. વોલ્ટેજનો ફેઝર અગાઉની જેમ ભૂરા કલરનો આપણે લઈએ. ચલો, આ વોલ્ટેજનો ફેઝર
ફેઝર એ સદિશ રાશિ છે એટલે આને આપણે સદિશ વી કહીશું. બે સૂત્રો ખાસ યાદ રાખવાના કે વોલ્ટેજ વી Vm sin ઓમેગા ટી અને પ્રવાહની આપણે વાત કરીએ તો પ્રવાહ I હાલ જ ભણ્યા Im sin ઓમેગા ટી વત્તા π/2. કણામાં π/2 પ્રવાહ છે એ આગળ હોય છે. આગળના પ્રશ્નમાં પણ તમારે પ્રવાહનું સમીકરણ મેળવો તો આ બાબત લખી જ દેવાની કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કેપેસિટરના પરિપથમાં π/2 આગળ હોય છે. ઓમેગા ટી માં π/2 આગળ એટલે t1 સમયનો આપણે ફેઝર દોરીએ તો t1 સમયે આ જે કણા છે એ ઓમેગા t1 થશે. t1 સમયની કણા ઓમેગા t1. હવે આની કણા ઓમેગા t1 વત્તા π/2 છે એટલે π/2 આગળ એટલે આના કરતા π/2 એટલે 90 વધારે હશે. એટલે આપણે પ્રવાહનો ફેઝર આપણે 90 ડિગ્રી મોટો 90 ડિગ્રી આગળ બતાવવો પડશે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો આને આપણે લંબ દોરવો પડશે. આ આપણો પ્રવાહનો ફેઝર છે. જેને આપણે સદિશ I સ્વરૂપે દર્શાવીએ. ફેઝર એ સદિશ રાશિ છે અને આ બંને વચ્ચેનો જે ખૂણો છે કેવો છે 90 છે. ખાસ યાદ રાખજો. એક્ઝેક્ટ 90 હજુ નથી આવતો. 90 બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે આવે તો આપણો 90 ડિગ્રી એ વિદ્યુત પ્રવાહ I નો ફેઝર. હવે આ જે ફેઝર દોર્યા એના પછીની આપણે વાત કરીએ તો અહીંયા તરંગો આ ફેઝર બની ગયા. હવે તરંગોની આપણે વાત કરીએ. ફેઝરને અહીંયા ખાસ યાદ રાખજો કે આ બે લીટા પહેલા પાડી દેવાના પ્રવાહ અને વોલ્ટેજના કંપ વિસ્તારના. એ બહુ મહત્વના છે. એટલે અહીંયા ફેઝરમાં આપણે આ જે દોરીએ એ આ કેટલું મૂલ્ય થશે ભાઈ? હા, આપણે એને ભૂરો રાખીશું. વોલ્ટેજ નો કંપ વિસ્તાર t1 સમય છે તો આ કેટલો? તો કે આને આપણે કહીએ Vm sin ઓમેગા t 1 અને આ કેટલો થશે તે લાલ આપણે રાખીએ. આને શું કહેવાય? Im sin ઓમેગા t વત્તા π/2. π/2 કળા આગળ છે એટલે આની તમે કળા લખો આખી આમ તો કેટલી થાય? ઓમેગા t પ્લસ π/2. આમ લખ્યું હોય તો લખી શકાય. આ કળા કેટલી? ઓમેગા t વત્તા t1. હવે અહીંયા તરંગોની આપણે વાત કરીએ તો ખાસ યાદ રાખજો કે વોલ્ટેજનું જે તરંગ છે એ વોલ્ટેજનું તરંગ આપણું સાઇન અહીંથી ચાલુ થશે અને એનો કંપ વિસ્તાર આના જેટલો થશે અહીંયા. એટલે વોલ્ટેજનું તરંગ આપણે બતાવીએ તો આવું થશે. આમ અહીંયા મહત્તમ થાય છે એટલે વોલ્ટેજનું તરંગ આપણે બતાવવું હોય તો આવું બતાવી શકીએ. સોરી, વોલ્ટેજને આપણે ભૂરો લઈએ જેથી કરીને તમને તફાવત ખબર પડે કઈ વસ્તુ શું કહેવા માંગે. આ વોલ્ટેજનું તરંગ આવું થશે. આ વોલ્ટેજનું તરંગ છે અને આ t1 સમયે એનું મૂલ્ય કેટલું? આ t1 સમયની એનું મૂલ્ય છે એ આટલું થશે. ખાસ યાદ રાખજો આ જે કળા છે એ ઓમેગા t1 થશે. આ પાઈ અને આ 2 પાઈ. હવે ખાસ યાદ રાખજો પ્રવાહ છે એ π/2 આગળ છે એટલે આ 0 હોય ત્યારે અહીંયા π/2. તો અહીંયા ખાસ યાદ રાખજો પ્રવાહ પણ અહીંયા t1 સમય અહીંયા મળવો જોઈએ. એટલે એ તરંગ દોરવામાં ખાસ કાળજી રાખવાની કે આપણે અહીંથી ચાલુ થશે ને π/2 આગળ છે એટલે અહીંથી આમ થશે. એટલે આવું થશે એનો ભાગ. આ જેટલો કંપ વિસ્તાર છે એટલો આ બાજુ વધવો જોઈએ. અહીંયા મહત્તમ થશે અને અહીંયા આ મહત્તમ.
ખાસ યાદ રાખજો. આ તરંગ અહીંથી આમ આવશે. તો આ આપણું જે તરંગ છે આ પ્રવાહનું છે I, અને આ ભૂરા કલરનું છે વોલ્ટેજનું છે. ખાસ યાદ રાખજો. અહીંયા એક મહત્વની વાત કે આ જે અક્ષ છે આ અક્ષ કઈ છે તો કે આ અક્ષ વોલ્ટેજ માટે પણ એ જ છે અને પ્રવાહ માટે પણ એ જ છે. એટલે પ્રવાહ પણ આ જ અક્ષ પર છે અને વોલ્ટેજ છે એ પણ આ જ અક્ષ પર છે. ખાસ યાદ રાખજો. અને આ અક્ષ છે એ કળા છે ઓમેગા ટી. ઓમેગા ટી કળા આપણે કાળી રાખી છે, કાળી જ રાખીએ. ઓમેગા ટી કળા અહીંયા આપણે આને તોડી નાખીએ છીએ આ 0. હવે આ બાબત તમે ત્રુટક છે બતાવ્યું હોય તો બતાવી શકો. ત્રુટક બતાવવા માટે બહુ વાર ના થાય, રબર માર દેવાનું તમારે પરીક્ષામાં, અને રબર ના મારો તો પણ વાંધો નહીં. આ આકૃતિ તમે સ્ક્રીનશોટ લઈ અને દોરી કાઢજો. ખાસ કળા તફાવત π/2 આગળ હોય પ્રવાહ. હવે કેપેસિટરમાં પાવરનું સૂત્ર પ્રશ્ન આવો પૂછાય. માત્ર કેપેસિટર ધરાવતા અથવા તો શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે પરિપથ ધરાવતા શુદ્ધ કેપેસિટિવ ધરાવતા એસી પરિપથમાં પાવર સમજાવો અથવા પાવરનું સૂત્ર મેળવો. તો આપણે એવું ભણી ગયા કે શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે એસી પરિપથમાં પ્રવાહ I બરાબર શું થાય કે પ્રવાહ I બરાબર Im sin કળા π/2 વધુ હોય. ખાસ યાદ રાખજો. પ્રવાહની કળા π/2 આગળ અને વોલ્ટેજ V પાછળ કહેવાય Vm sin ઓમેગા ટી. પાવર બરાબર શું થાય આને આપણે આમ કહી શકીએ. ખાસ યાદ રાખજો કે Im sin π/2 વત્તા ઓમેગા ટી. આને આપણે cos ઓમેગા કહી શકીએ. આપણું સમીકરણ નંબર 1 અને 2. ખાસ યાદ રાખજો sin π/2 વત્તા ઓમેગા ટી બરાબર cos ઓમેગા ટી. તત્કાલીન પાવર એટલે બીજી એબીસીડી વાળું કેપેસિટર માટે વાત છે. એટલે તત્કાલીન પ્રવાહ અને તત્કાલીન વોલ્ટેજનો ગુણાકાર થાય અને માટે તત્કાલીન પાવર P = Im cos ઓમેગા t. V એટલે Vm sin ઓમેગા t અને માટે તત્કાલીન પાવર Im Vm cos ઓમેગા t sin ઓમેગા t. અમુક ગણિત તો તમારું કોમન આવે છે. Im Vm cos ઓમેગા t sin ઓમેગા t. આપણે આવું ભણી ગયા કે શું cos ઓમેગા t sin ઓમેગા t is equal to sin 2 ઓમેગા t. એટલે આપણે અહીંયા 2 વડે ભાગીએ 2 વડે ગુણીએ 2 વડે ગુણી 2 વડે ભાગીએ તો શું થશે? અહીંયા આને શું કહેવાય તો કે sin 2 ઓમેગા t છેદમાં 2 into sin 2 ઓમેગા t. હવે સરેરાશ પાવર આગળ ભણ્યા એ જ રીતે. તો સરેરાશ પાવર કેપિટલ P કેપેસિટરમાં ઇઝ ઇક્વલ ટુ સરેરાશ Im Vm ભાગ્યા 2 ઇન્ટુ sin
2 ઓમેગા ટી. તો માટે શું થશે જરા જોઈ લઈએ. PC is equal to IM/VM ભાગ્યા 2. સરેરાશ સાઈન આગળ ભણી ગયા માત્ર સાઈન કે માત્ર કોસ હોય. ઓમેગા ટી 2 ઓમેગા ટી સમય દેખાય સાઈન કે કોસ માં તો સરેરાશ શું થાય 0 અને માટે PC is equal to શું થાય IM. કારણ કે સરેરાશ સાઈન 2 ઓમેગા ટી is equal to એક ચક્ર પર સાઈન નું સરેરાશ મૂલ્ય 0 થાય અને માટે સરેરાશ પાવર 0 થાય. આમ ખાસ યાદ રાખજો માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટર ધરાવતા અથવા શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે પણ પાવર કેવો હોય છે 0 હોય છે. એટલે કેપેસિટર ચાર્જ થાય તો વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહિત થાય અને ડિસ્ચાર્જ થાય ત્યારે એ ઉર્જા પાછી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને મળતી હોય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં અથવા તો શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે આ પાવર સરેરાશ પાવર કેમ 0 થાય તો અહીંયા ચાર કેપેસિટરની જુદી જુદી ચાર સ્થિતિઓને અનુરૂપ અહીંયા વોલ્ટેજ વિદ્યુતભાર પ્રવાહ અને પાવરના તરંગો દર્શાવેલા છે. ઘણી વખત એવું પણ પૂછાય કે માત્ર કેપેસિટર માટે પ્રવાહ વોલ્ટેજ વિદ્યુતભાર અને પાવરના તરંગો દર્શાવો તો ખાલી આટલી જ વસ્તુ દોરવાની તમારે. હવે જરા ખાસ યાદ રાખજો અહીંયા 0 થી 1 દરમિયાન આપણે વાત કરી ખાસ પ્રવાહ છે એ કળામાં π/2 આગળ હોય છે અને π/2 આગળનો વોલ્ટેજ અહીં હોય ત્યારે પ્રવાહ મહત્તમ મૂલ્ય ધરાવે. ખાસ યાદ રાખજો. અને પ્રવાહ 0 થાય ત્યારે વોલ્ટેજ મહત્તમ થાય. એટલે આ રીતે બદલાશે બંને. ખાસ આ વસ્તુ યાદ રાખજો. તો 0 થી 1 દરમિયાનની આપણે વાત કરીએ તો 0 થી 1 દરમિયાન આ પ્રવાહ છે એ કઈ દિશામાં તો કે B થી A ની દિશામાં. ખાસ ધ્યાન રાખજો 0 થી 1 દરમિયાન પ્રવાહ છે એ B થી A ની દિશામાં મહત્તમ મૂલ્યથી 0 સુધી બદલાય છે. મહત્તમ મૂલ્યથી 0 સુધી બદલાય છે અને આ દરમિયાન થશે શું કે આમ પ્રવાહ પસાર થશે એટલે કેપેસિટરની A પ્લેટ છે એ ધન વિદ્યુતભારિત બનશે અને B પ્લેટ છે એ ઋણ વિદ્યુતભારિત બનશે. એટલે કે કેપેસિટરની ધન પ્લેટ છે પ્લસ Q વિદ્યુતભાર પ્રાપ્ત કરતી જશે અને B પ્લેટ છે માઈનસ Q વિદ્યુતભાર પ્રાપ્ત કરતી જશે. તમારે B ઋણ વિદ્યુતભાર Q લખેલો છે. અને આવી રીતે કેપેસિટરની પ્લેટ પર કેપેસિટર વિદ્યુત ભારિત થશે અને કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર એક આગળ આવશે ત્યારે વિદ્યુતભાર છે મહત્તમ થશે. અને આપણે એવું ભણી ગયા કે વોલ્ટેજ V બરાબર શું થાય V બરાબર Q/C. એટલે કેપેસિટરના બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ Q મહત્તમ થાય એટલે વોલ્ટેજ V પણ મહત્તમ થાય. એટલે 0 થી વોલ્ટેજ મહત્તમ થશે કેપેસિટર ચાર્જ થશે અને આ બંને આ પરિસ્થિતિમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને ઉપર એટલે કે ધન છે અને માટે પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર એટલે કે પાવર PC કેવો થાય કે VI કેવો થશે ધન થશે. આ ધન આ ધન. હવે એ પાવર ધન મળે જોઈ લો. એના પછી 1 થી 2 દરમિયાનની આપણે વાત કરીએ તો 1 થી 2 દરમિયાન અહીંયા પ્રવાહની દિશા છે એ ખાસ ધ્યાન આ ચોપડી 1 2 3 4 આમ બતાવેલું મેં અહીંયા 1 2 3 4 આમ બતાવેલું છે. 1 થી 2 દરમિયાન શું થશે તો પ્રવાહ A થી B ની દિશામાં વહે છે. ખાસ ધ્યાન રાખજો B થી A તરફ પ્રવાહ હોય એ ઉપર બતાવેલ છે અને A થી B તરફનો પ્રવાહ એટલે આ 0 અક્ષની અથવા તો આ અક્ષની નીચે એ પ્રવાહ કઈ દિશામાં છે કે A થી B. તો હવે 1 થી 2 દરમિયાન પ્રવાહ A થી B ની દિશામાં વહે છે. ખાસ ધ્યાન રાખજો. અને A થી B ની દિશામાં વહે ત્યારે શું થશે
તો આ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર છે એ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર છે એ છીનવાઈ જશે એટલે કેપેસિટર વિદ્યુત વિભારિત થશે, ડિસ્ચાર્જ થશે. એટલે કેપેસિટરનો વિદ્યુતભાર છે સંગ્રહિત 0 થી 1 દરમિયાન સંગ્રહિત વિદ્યુતભાર હતો એ છીનવાઈ જશે એટલે કેપેસિટર છે એ વિદ્યુત વિભારિત થશે. અને કેપેસિટર વિદ્યુત વિભારિત થશે એટલે વિદ્યુતભાર છે એ 0 1 થી 2 દરમિયાન શું થશે? વિદ્યુતભાર શું થશે? 0 થશે. અને માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ છે એ પણ ઘટીને કેવો થશે? 0 થશે. આ દરમિયાન ખાસ ધ્યાન રાખજો, વોલ્ટેજ ધન છે, પ્રવાહ ઋણ છે. વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ બંનેનો ગુણાકાર ધન ગુણ્યા ઋણ શું થાય? ઋણ થાય. એટલે અહીંયા પાવર કેવો મળશે? ઋણ મળશે. પહેલા ચક્રમાં શું થશે તો કે આ કેપેસિટર છે એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી અથવા સ્ત્રોતમાંથી પાવર ખેંચે છે, વોલ્ટેજ ખેંચે છે અને સંગ્રહ કરે છે. આ પરિસ્થિતિમાં શું થશે તો 0 થી 1 માં સંગ્રહિત થયેલી જે ઉર્જા છે એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન અથવા સ્ત્રોતને પાછી મળે છે. ખાસ યાદ રાખજો, અહીં પાછી મળી. હવે ત્રીજું એટલે કે 2 થી 3 ચક્ર દરમિયાન અહીંયા પ્રવાહ A થી B ની દિશામાં વહેશે. ખાસ યાદ રાખજો, આ દિશામાં એટલે A થી B ની દિશામાં વિદ્યુત પ્રવાહ વહેશે એટલે શું થશે તો આ કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે. અહીંયા કેપેસિટર ની પોલારિટી ઉલટાઈ જશે એટલે કે કેપેસિટર છે ઉલટા ધ્રુવત્વમાં ચાર્જ થશે એટલે વિદ્યુતભારિત થશે. અને એ વખતે બી પ્લેટ ધન બનવા લાગશે, એ પ્લેટ ઋણ બનવા લાગશે. અને આ દરમિયાન આપણે વાત કરીએ તો પ્રવાહ છે એ ઘટીને A થી B દિશામાં ઘટીને કેવો થશે? શૂન્ય થશે. ખાસ યાદ રાખજો, A થી B એટલે પ્રવાહ ઋણ જ હોય એટલે અહીંયા પ્રવાહ ઋણ છે. વોલ્ટેજ વિદ્યુતભાર પણ ઋણ છે, વોલ્ટેજ પણ ઋણ છે. કેપેસિટર ઉલટી દિશામાં ચાર્જ થાય છે એટલે કે વિદ્યુતભારિત થાય છે, ધ્રુવત્વ ઉલટાઈ જાય છે કેપેસિટરના. અને આ સ્થિતિમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે માટે બંનેનો ગુણાકાર પાવર કેવો મળે છે? ધન મળે છે. એટલે આ સ્થિતિમાં પાછું વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા છે એ કેપેસિટર છે ખેંચે છે, ઉલટી દિશામાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે. અને ત્યાર પછી 3 થી 4 જે વિદ્યુત વિભારિત તબક્કો આ તેમાં પ્રવાહ છે એ B થી A ની દિશામાં વહે છે અને B થી A ની દિશામાં પ્રવાહ વહે છે અને B થી A ની દિશામાં પ્રવાહ વહે એ દરમિયાન અહીંયા પ્રવાહનું મૂલ્ય છે એ 0 થી મહત્તમ થાય છે. અને એ દરમિયાન આપણે વાત કરીએ તો કેપેસિટર પણ વિદ્યુતભાર છે એ પણ ઘટીને 0 થાય છે, વોલ્ટેજ પણ ઘટીને 0 થાય છે, પણ ઋણ છે ઉલટી દિશામાં. અહીં પ્રવાહ ધન અને વોલ્ટેજ ઋણ હોવાથી બંનેનો ગુણાકાર ઋણ એટલે પાવર કેવો મળશે? ઋણ થશે. એટલે અહીંયા 2 થી 3 દરમિયાન જે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન અથવા સ્ત્રોતમાંથી જે ખેંચેલી ઉર્જા છે કેપેસિટરમાં એ સ્ત્રોતને પાછી મળે છે. આમ સમગ્ર 0 થી 4 દરમિયાન અથવા એક આખા ચક્ર દરમિયાન અથવા પૂર્ણ ચક્ર દરમિયાન અહીં સરેરાશ પાવર છે એ કેવો મળે છે? 0 મળે છે. કારણ કે જેટલો ખેંચાય એટલો પાછો મળે, જેટલો ખેંચાય એટલો પાછો મળે. આવું કેમ બને તેના પાછળનું કારણ એ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે કળા તફાવત છે π/2 છે અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત જ્યારે π/2 હોય ત્યારે જ્યારે આ મહત્તમ હોય ત્યારે આ 0 થાય, આ ઘટીને 0 થાય ત્યારે આ મહત્તમ થાય, આ 0 થાય ત્યારે આ ઉલટી દિશામાં મહત્તમ થાય. એટલે ઓટોમેટિક આ ધન ઋણ થાય એટલે સરેરાશ પાવર છે આપણને કેવો મળે? 0 મળે. ચલો આ જરા પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ લેજો.